નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત. હું કિન્નરી. સમાચારો પર નજર કરીએ. મહત્વપૂર્ણ સમાચાર. વાવમાં 3 વાગ્યા સુધી સરેરાશ 55% મતદાન થયું છે. 321 પોલિંગ સ્ટેશન પર મતદાન થયું છે. ત્યારે ભાભરમાં મતદારોમાં ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે. મતદાન માટે મતદારો પહોંચી રહ્યા છે. બપોરના સમયે મહિલા મતદારોનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. ત્યારે ભાભરમાં મતદારોનો ઉત્સાહ યથાવત જોવા મળ્યો છે. સતત મતદાન માટે થઈને મતદારો પહોંચી રહ્યા છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે, સવારથી જ મતદાનની શરૂઆત થઈ ત્યારથી મતદારોમાં ઉત્સાહ ચરમસીમા પર છે. મતદાન જે છે તે ચાલી રહ્યું છે અને આ વિધાનસભા સમગ્ર વિસ્તારમાં મતદારોનો ઉત્સાહ જે છે તે સતત જોવા મળી રહ્યો છે. મતદાન પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે. મતદારો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને આ મહાપર્વ છે તેમાં હિસ્સો લઈ રહ્યા છે. કેટલાક મતદારો છે તેની સાથે વાત કરીશું. કાકા, કયા મુદ્દાને લક્ષ્યમાં રાખીને વોટિંગ કર્યું? મેઇન તો આપણો વિસ્તાર ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે એ ખૂબ મોટી બાબત છે. એ મુદ્દાને ખાસ ધ્યાન રાખીને અત્યારે હાલ ખેડૂત વર્ગ છે એ વોટિંગ કરી રહ્યો છે. બીજી બાબત કે આયુષ્યમાન કાર્ડ છે, પછી વિધવા પેન્શન છે, વૃદ્ધ પેન્શન છે, શિક્ષણ ક્ષેત્રે દીકરીઓ માટેની અલગ અલગ યોજનાઓ છે. આ યોજનાઓ થકી પબ્લિકમાં એક એવો વિશ્વાસ ઊભો થયો છે. આ બધી બાબતો ધ્યાન રાખી અને અમે વોટિંગ કર્યું છે. મોટાભાઈ, વોટિંગ કરી દીધું, હવે કરવાના? કરી દીધું. કયા મુદ્દાને લક્ષ્યમાં રાખીને વોટિંગ કર્યું? અમે વિકાસને લક્ષ્યમાં રાખીને વોટિંગ કર્યું છે અને અનેક કામો કર્યા છે. વિકાસમાં કોઈ બાકી નથી. એટલા બધા અઢળક કામો કર્યા છે સરકારે. બરોબર, ગાવા જઈએ તો એની કથા બે એટલા કામો કર્યા છે. એટલે એ કોઈ આપણી કથા તો ગવાય નહીં હતી. આ તો શોર્ટમાં આપણે કહેવાનું હોય. બાકી વિકાસ ઘણો કર્યો છે. જે પ્રમાણે મતદારો છે તે કહી રહ્યા છે, તેમને લગતા અલગ અલગ જે મુદ્દાઓ છે તેને લક્ષ્યમાં રાખી અને મતદાન છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. ને બપોરનો સમય છે ને મહિલા મતદારો છે તે પણ વધારે પ્રમાણમાં આવી રહી છે. શહેરી વિસ્તાર છે ભાભર અને બપોરનો સમય છે ને ફ્રી થઈ અને હવે મતાધિકાર માટે થઈ અને મહિલાઓ જે છે તે મતદાન મથક સુધી પહોંચી રહી છે. સામાન્ય ચૂંટણીઓ કરતાં પણ આ જે પેટા ઇલેક્શન છે ને તેમાં મતદાનનું પ્રમાણ સરેરાશ વધારે નોંધાઈ રહ્યું છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ભાભર.